અત્યારે વાત પંચમહાલની કરીએ તો વધુ એક સ્કૂલના પ્રવાસ બસને અકસ્માત નડ્યો છે। પંચમહાલના જાંબુઘોડા પાસે આ અકસ્માત સર્જાયો છે। લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓ ઘાયલ થયા છે। જોકે અકસ્માતમાં સદનસીબે કોઈ વિદ્યાર્થીને ઈજા નથી પહોંચી। સંવાદદાતા તુષાર દરજી જોડાયા છે વધુ માહિતી સાથે। તુષાર, એક અકસ્માત થયો છે જે પ્રવાસે જઈ રહી હતી શાળાની બસ, તે બસને અકસ્માત સર્જાયો છે, જોકે વિદ્યાર્થીને કોઈ જ ઈજાઓ નથી પહોંચી। जी अंकित, आपने जणावी दઉં કે પંચમહાલના જાંબુઘોડા હાલોલ હાઈવે માર્ગ ઉપર જમાણ પાસે એક સ્કૂલ પ્રવાસે જતી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં સદનસીબે જે પ્રવાસે જતા વિદ્યાર્થીઓને તો કોઈ ઈજા નથી થઈ, પણ બે શિક્ષકને ઈજા થઈ હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે। સાથે જાણે કે પ્રવાસે જતા આવા સ્કૂલ બસોને અનેક અકસ્માતો નડી રહ્યા છે। પહેલા તો ડાંગ, પછી હવે પંચમહાલના પરોડી પાસે પણ બનાવ બન્યો હતો થોડા દિવસો પહેલા। હાલમાં જાંબુઘોડાના જબ્બર પાસે પણ આવો બનાવ બનવા પામ્યો છે। હાલ તો જે વાત કરવામાં આવે આજ સ્કૂલના પ્રવાસે જતા જે વિદ્યાર્થીઓ હતા એ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના કાલિયાકોટ ગામના પ્રાથમિક શાળાના બાળકો હતા અને 7 થી 8 ધોરણના હતા। હાલ સદનસીબે કોઈને ઈજા નથી થઈ। જી તુષાર, આભાર સમગ્ર માહિતી આપવા માટે।